જય માં શક્તિ, જય સુરાપુરા દાદા ભોળાદવાળા. મારું કહેવું એવું છે કે આ બધા ભોળાદનો ના જે ભાષા ભોવા છે એનો વિરોધ ઉપાડે છે, પણ ભોળાદ જેટલું માણસ જમે છે એટલું કોકની ઘેર જમાડી તો જવો. એ પેલો સમજ કરતો ઈ જ છે સુરાપુરા દાદાનો. તો આવો વિરોધ માણાને ખોટો કરવાની જરૂર છે ભાઈ. હે, અમે કઈ કોઈ લેતા નથી, અમે કોઈને ઘેર બરકવા આવતા નથી, તો આ વિરોધ કરવાની જરૂર શું છે? એક માણા આપણે આપણી ઘેરે પ્રસંગ 20 વરે આવે, આપણે એક પ્રસંગ કરીએ એમાં 5-1000 માણા જમાડીએ છીએ, તો આપણે 2-3 વર્ષ કે 5 વર્ષ તો લેણા બારા નહીં કરતા ભાઈ. તો એનું આ કાયમિક 2-3 હજાર આપણે કાંઈ નહીં તો 5000-7000 માણસ ભોળા જમે છે ને જગ્યામાં. હે, તો કોઈની પાસે લીધા બાપુ એ પૈસા થાય એવું કોઈ સાબિત કરી દે? ખોટા આવો વિરોધ ન કરાય એમ ભાઈ. હું તો સત્યવાણી ભાખવા વાળો માણસ છું, હું અભણ માણસ છું, હું ગાવું સારું છું, પણ મને આ અમુક છોકરા વિડીયા બતાડે ને એટલે મને ખબર પડી. પણ ભોળાદવાળા બાપુ જેવો સત્ય માણા કોઈ થાય નહીં. અમે જે હું ભોવો જ છું, પણ હું નાનો ભોવો છું, આમ કઈ બહુ એટલે બધો મોટો ભોવો નથી, પણ જોણ કરું છું. હું કોઈનું કઈ લેતો નથી, પણ ભોળાદવાળા બાપુને તમે ઓલું નહીં કરતા કોઈ. એ રાફડામાં મણિધર નાગ બેઠો ને ન્યા હાથ ભરાવાનું કોઈ કોશિશ કરો માં બાપા. એ કોશિશ કરવી તમારી ખોટી પડશે, કારણ કે તમે પકડો લે અને બધાને પકડો ની પૈસા લે છે, બલી ચડાવે છે, બધા કરે જ છે. જે કરતા હોય ખોટું કરે જ છે. ન્યા કેમ કોઈ પકડતું નથી? હે, અને જે સત્ય છે ના આમાં ઘૂસતા મારવા દો, એના ટાટિયા ખેંચો. હે, ભોળા સુરાપુરા દાદા જેવું કોઈ થાય જ નહીં. હું તો એવું કહું, એની જેવું કોઈથી નહીં થવાય. તો પછી તમે ન્યા શું કરવા લાંબા હાથ કરવા જાવ છો? અને દેવના શાળા કરવા રહેવા જો બધા. હું તો એમ કહું, હાથ જોડીને પગે લાગીને એમ કહું, દેવના શાળા કરવા રહેવા જો. દેવના શાળા કરવા હારા નથી. એટલે ભોળા છે ને એ તો એક સુરાપુરા દાદાની સમજકાર જ કહું હું તો. તમે સમજકાર ને માનતા ને, પણ હું તો સમજકાર જ કહું છું કે 5-7 હજાર રૂપિયા તમારા કદાય નામ માણાને કોઈને ધરવાનું બાપુ જ કહેતા નથી કે તમે અહીંયા 5 રૂપિયા ધરો કે આમ કરો તેમ કરો, કઈ બાપુ નથી કહેતા. પણ તો ઈ તમે ધરો કે ન ધરો, એને તો 10,000 માણા નાખ્યું ના એને જમાડવા. હું તો એની ટીમને તે ધન્યવાદ માનું, એની ટીમની તે બધાની. કારણ કે હાસવી દવો 5 માણાને હસવાતા, 7,000-8,000 માણાને જમાડવા હાસવા 2 ટાઈમ. એટલે તમારે કોકની ઘરે 700 માણા જમાડો આ 2 દી સુધી, ખબર પડે કેમ જમાડાય એમ. એટલે પેલો સંસ્કાર તો ઈ જ છે. પછી બીજા સંસ્કાર તમારે જે જોતા એ તમને ઉપર વાળો બધાને આપશે, પણ આ ભોળાદવાળાનો પેલો સંસ્કાર હું આવું માનું છું. બોલો બાપા, જય મારી માં શક્તિ, જય ભોળાદવાળા સુરાપુરા દાદા.